નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી. પવિત્ર શ્રાવણ માસના આજ રોજ ત્રીજા સોમવારે કચોલી ગંગેશ્વરથી અંબિકા નદીમાંથી જળ લઈને આવી રહેલા 150થી વધારે કાવડિયાઓનું નવનાથ ધામના પરમ પૂજ્ય શ્રી છોટે દાદા દ્વારા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તિલક લગાવીને, હાર પહેરાવીને તેમજ માતાજીની ચુંદડી અર્પણ કરીને તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ દાદાએ તેમના ઉપર પુષ્પ વરસાવી કાવડિયાઓને શુભેચ્છા આપી હતી. કચોલી ગંગેશ્વરથી નીકળેલી કાવડ યાત્રા બિલીમોરા બસ ડેપો પર દાદાએ તેમનું સ્વાગત કરી તેમની સાથે લગભગ 500 મીટર ચાલીને હર હર મહાદેવના નારા સાથે ઉત્સાહમાં વધારો કર્યો હતો. સોમનાથ મહાદેવ મંદિર તરફ પ્રયાણ કરાવ્યું હતું. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ.